ચારો તરફ ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો અને ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 261 મતદારો અત્યારે કહી શકાય કે જે રીતે આ ચૂંટણીના મૂડમાં જોવા મળી રહ્યા છે। 20 માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું હોવાની પણ માહિતી છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો, વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે। વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં મતદાનમાં ધસારો પણ જોવા મળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પૂર્વ મંત્રી, ધારાસભ્યો અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાની ચૂંટણી યોજાઈ રહી છે અને વેપારી વિભાગ અને ખેતીવાડી ખેડૂત વિભાગની ચૂંટણી આજે ચાલી રહી છે। એમાં હું તો પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું, એટલે બીજું વિચારવાનું હોઈ શકે નહીં અને લોકોએ ઉત્સાહભેર જેને જે રીતે વોટિંગ કરવું હોય એ રીતે કરશે, એ જ અભિલાષ। આજની ચૂંટણી એટલે ઊંઝા એપીએમસી આખા એશિયાનું સૌથી મોટું માર્કેટ છે અને સ્વાભાવિક છે કે એને લઈને ચૂંટણી આવે એટલે દરેક લોકોને થોડી અપેક્ષા હોય, આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય। આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ મતદાનની જે પ્રક્રિયા હોય છે તે શરૂ થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો વેપારી વિભાગમાં હાલમાં મોટી સંખ્યામાં જે મતદારો હોય છે તે હાલમાં મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। 9 વાગ્યાથી આ જે મતદાનની પ્રક્રિયા હોય છે તમે શરૂ થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો આ તમામ જે વેપારી વિભાગમાં જે ઉમેદવારો હોય છે, ભાજપ સહિતના જે અપક્ષ જે ઉમેદવારો ઉભા રહ્યા છે, તમામ ઉમેદવારો હાલમાં જે મતદારોને રીઝવવાનો એટલે કે ઉમેદવારનું જે મતદારો હોય છે તેમનું સ્વાગત કરવા માટે ઉભા છે। હું અંદર બતાવવાની કોશિશ કરીશ કે સવારથી જે લાઈનો હોય છે તે જોવા મળી રહી છે। તમામ જે ઉમેદવારો હોય છે કે જે મતદારો હોય છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો અહીંયા જે મતદાનની પ્રક્રિયાને લઈ હાલમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોની સવારથી જે લાઈનો હોય છે જોવા મળી રહી છે। અહીંયા 2 ભાગમાં હાલમાં વેપારી વિભાગ માટે જે મતદાન હોય છે શરૂ થઈ ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે મતદાનની પ્રક્રિયા હોય છે ચાલી રહી છે। અહીંયા મતપેટીમાં જે મતદારો હોય છે તે પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા એક જે મતદાર હોય છે તે પોતાના મત અધિકારનો જે ઉપયોગ હોય છે કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ટોટલ 14 જે બેઠકો હોય છે તેને લઈ આ ચૂંટણી યોજાઈ રહી છે। 4 વેપારી બેઠક અને 10 ખેડૂત બેઠક માટે આ જે ચૂંટણી હોય છે તે યોજાઈ રહી છે। ખાસ કરી પૂર્વ જે એપીએમસીના ચેરમેન છે દિનેશ પટેલ અને હાલના ધારાસભ્ય કિરીટ પટેલના જૂથ વચ્ચે આજે ચૂંટણી જંગ યોજાઈ રહી છે। આવતીકાલે આ જે ચૂંટણી હોય છે તેનું પરિણામ આવશે, ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ નિમણૂક થશે। તમે હાલ જોઈ શકો છો કે ઊંઝાના પૂર્વ જે ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી હોય છે નારાયણ પટેલ પણ જે હાલમાં જે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। તમે જોઈ શકો છો કે હાલમાં આજે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી હોય છે નારાયણ પટેલ પણ પહોંચી શક્યા છે। એટલે કે હાલમાં જે ઉત્સાહ હોય છે લોકોમાં જોવા મળી રહ્યો છે। લોકો પણ હાલમાં જીતના જે દાવા હોય છે તે કરી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। જામનગરમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક જોવા મળી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં વાહનોના થપ્પા લાગ્યા છે। 225 વાહનોમાં 15,000 જેટલી ગુણીઓમાં ડુંગળી ભરી ખેડૂતો યાર્ડ પર પહોંચી રહ્યા છે। હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ, નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવી છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક હાલ બંધ કરાઈ હોવાની માહિતી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। કિંજલ, જે રીતે ડુંગળીની મબલક પ્રમાણમાં આવક જોવા મળી છે અને હાલ આ આવક ઉપર રોક લગાવવામાં આવી છે, બંધ કરવામાં આવી છે, જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી, વધુ અપડેટ શું? બિલકુલ હેતવી, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જળસીઓની આવક છે તે વધી રહી છે। જે પ્રકારે અગાઉ મગફળીની આવક છે તે બમ્પર થઈ હતી, ત્યારબાદ ફરી એકવાર ડુંગળીની રેકર્ડ બ્રેક આવક છે તે નોંધવામાં આવી છે। આજે વહેલી સવારની વાત કરવામાં આવે તો 250 જેટલા વાહનોમાં
15,000 જેટલી ગુણીઓ જે ડુંગળીની છે તે ભરી અને ખેડૂતો પહોંચ્યા છે. વહેલી સવારે જે હાપા માર્કેટિંગ યાર્ડ છે ત્યાં બહાર રસ્તા ઉપર લાંબી ડુંગળી ભરેલા વાહનોની કતારો છે તે જોવા મળી હતી. બીજી તરફ જે હાપા માર્કેટિંગ યાર્ડ છે એ પણ ડુંગળીથી છલકાયું છે. ત્યારે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા આજે સવારે 9:30 વાગ્યાથી આ ડુંગળીની આવક છે તે બંધ કરવામાં આવી છે અને વધુ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હાલ ખેડૂતોને ડુંગળી લઈ ન આવવા ઉપર જે છે તે અનુરોધ કરવામાં આવ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે મગફળી બાદ ડુંગળીની મબલક આવક થતા જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ છે તેમાં ખેડૂતો સૌથી વધુ આવતા હોય તેવું લાગી રહ્યું છે. હાલ ડુંગળીને લઈને જે યાર્ડ છે તે છલોછલ થયું છે. બિલકુલ આભાર કેન્જલ માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં બરાબરનો ઠંડીનો માહોલ જામી ચૂક્યો છે. કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે. ઠંડી 5 દિવસથી રીતસરનો કહેર મચાવી રહી છે. ઠંડીએ એવા ભૂક્કા બોલાવ્યા છે કે દિવસે પણ લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. સાથે સાથે બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. આ સાથે જ રાજ્યના 7 જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા છે. હજુ ઠંડીથી કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવ રહેશે. કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનને કારણે નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. નર્મદામાં 6.7 ડિગ્રી, લુણાવાડામાં 7.8 ડિગ્રી, થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, ખંભાતમાં 8.3 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. 17મી બાદથી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. 17મી ડિસેમ્બર બાદ તાપમાનમાં વધારો થશે. બાદમાં ડિસેમ્બર અંતમાં ફરી ઠંડી અસલરૂપ જોવા મળશે. તો જાન્યુઆરીમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસર જાન્યુઆરીમાં સ્વેટર સાથે રેનકોટ પર રાખવો પડશે. 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદ થઈ શકે. 14 થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ રહેશે. દ્રશ્યોમાં દેખાતા ભુવાજી આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ ભુવા છે, કારણ કે તેણે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે. થરાના વાઘજી સુથાર નામના ભુવાજી ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના દાવા સાથે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથા દ્વારા ખુલાસો કરાયો. જો કે હવે ભુવાજી પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા. બેનર અને પોસ્ટર સાથે જૈન પંડ્યાનો વિરોધ કર્યો. ભુવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો. ભુવાજી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ અંધશ્રદ્ધાનો મુદ્દો નથી, આ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી. ભુવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન જાથાએ ષડયંત્ર કરીને મારી પાસે એક મહિલાને મોકલી. હું ગભરાઈ ગયો. મને ધમકી આપીને બધી કબૂલાત કરાવડાવી. પૂનમના દિવસે ભુવાજીએ હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો.